આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનો જાહેર પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ જાહેર સભાઓ, રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગામાં જનસભાને સંબોધશે. ગુજરાતમાં આજે ભાજપા નેતા અમિત શાહ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીના ભગવંત માન પ્રચાર કરશે. લોકસભાની 20મી મેના રોજ યોજાનારી પાંચમા તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારો પોતાના સોગંદનામામાં નો ડ્યુ સર્ટિફિકેટ જોડી શકે તે હેતુથી આવા પ્રમાણપત્રો સમયસર આપવા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે. અને આજથી શરૂ થનારી વિશ્વ એથ્લેટિક્સ રિલે સ્પર્ધા માટે ભારત પુરુષ, મહિલા અને મિશ્ર 4x400 મીટર સ્પર્ધામાં પોતાની ટીમોને મેદાનમાં ઉતારશે. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનો જાહેર પ્રચાર વેગવાન બનતો જાય છે. મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક રાજકીય પક્ષોના નેતાઓ જાહેર સભાઓ, રેલીઓ અને રોડ શો કરી મતદારોને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગામાં જનસભાને સંબોધશે. શ્રી મોદી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગોપાલજી ઠાકુરના સમર્થનમાં બપોરે 3 વાગે દરભંગા રાજગ્રાઉન્ડ ખાતે ચૂંટણી રેલીને સંબોધિત કરશે. તો રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા અને વર્તમાન ધારાસભ્ય લલિતકુમાર યાદવ દરભંગા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં દરભંગા સંસદીય ક્ષેત્રમાં 14 મેના રોજ મતદાન થશે. તે દિવસે સમસ્તીપુર, ઉજિયાનપુર, મુંગેર અને બેગુસરાયમાં પણ મતદાન થશે. તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં પ્રચાર ચરમસીમાએ છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂટ જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન આજે રાજ્યમાં પ્રચાર કરશે. શ્રી શાહ આજે છોટાઉદેપુર, નવસારી અને દમણના પક્ષના ઉમેદવારોના સમર્થનમાં 3 રેલીઓને સંબોધન કરશે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આપના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આજે રાજ્યમાં પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. 7મી મેના રોજ યોજાનારી 25 લોકસભાની બેઠકો માટેની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં પ્રચાર વેગવાન બની રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ એક જ દિવસમાં 4 સભાઓ ગજવશે, જેમાં તેઓ છોટાઉદેપુરના બોડેલી, વલસાડના વાંસદા અને દમણમાં જનસભાને સંબોધન કરશે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કચ્છના મોરબીમાં આજે સવારે જનસભાને સંબોધન કરશે. ભાજપના રાજ્યવર્ધનસિંહ રાઠોડ આજે જામનગરમાં ચૂંટણી સભા કરશે તો આવતીકાલે પાલનપુરમાં રોડ શો કરશે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણીમાં બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેનના સમર્થનમાં સભાને સંબોધન કરશે. જ્યારે વડોદરામાં શશી થરૂર સાંજે 5 વાગે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં વાગરા ખાતે પ્રચાર કરશે. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી આજે ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે પાર્ટીના ઉમેદવાર પૂજા અમરોહીના સમર્થનમાં જાહેર સભા કરશે. આગ્રા લોકસભા મત વિસ્તાર પર ત્રીજા તબક્કામાં મંગળવારે મતદાન થશે. ભાજપે આ બેઠક પરથી વર્તમાન સાંસદ SP સિંહ બઘેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે સમાજવાદી પાર્ટીએ સુરેશચંદ કરદમને ટિકિટ આપી છે. આ ઉપરાંત અન્ય 8 ઉમેદવારો પણ મેદાનમાં છે. આ બેઠક પર કુલ 17,57,000થી વધુ મતદારો છે. 9,85,000થી વધુ પુરુષ અને 8,68,000થી વધુ મહિલા મતદારો છે. લોકસભાની 20મી મેના રોજ યોજાનારી પાંચમા તબક્કાની ચૂંટણીમાં ભરાયેલા ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ સોમવાર હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર સોમવારે સ્પષ્ટ થશે.
લોકસભાની આગામી 13મી મેના રોજ યોજાનારી ચોથા તબક્કાની ચૂંટણી માટે 96 બેઠકો પર 1717 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આ બેઠકો ઉપર કુલ 4,264 ઉમેદવારી પત્રો ભરાયા હતા. દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની લોકસભાની રાયબરેલી બેઠક પરથી ગઈકાલે ઉમેદવારી પત્ર ભર્યું હતું, તો ભાજપના રામવીરસિંહ બિધુરીએ ગઈકાલે દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારો પોતાના સોગંદનામામાં નો ડ્યુ સર્ટિફિકેટ જોડી શકે તે હેતુથી આવા પ્રમાણપત્રો સમયસર આપવા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે. બધા જ રાજ્યોના અગ્ર સચિવોને લખેલા પત્રમાં ચૂંટણી પંચે ચૂંટણીના ઉમેદવારી પત્રો સાથે નો ડ્યુ સર્ટિફિકેટ જોડવાનું મહત્વ દર્શાવ્યું છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દરેક ઉમેદવારે સોગંદનામામાં એક પણ વિગત રહી ન જાય એવી રીતે પોતાનું સોગંદનામું રજૂ કરવું પડશે. દરેક ઉમેદવારે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે નો ડ્યુ સર્ટિફિકેટ રિટર્નિંગ ઓફિસરને સોંપવું જરૂરી છે. આ પ્રમાણપત્ર સમયસર રજૂ નહીં કરવાની બાબત ઉમેદવારી પત્રોની ચકાસણી વખતે જે તે ઉમેદવારના વિરુદ્ધમાં જઈ શકે છે. ભારત માલદીવ ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની ચોથી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં બંને પક્ષોએ પરસ્પર સહયોગના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. તેમાં સંરક્ષણ સહયોગ, વિકાસ સહયોગ પ્રોજેક્ટ્સ, પરસ્પર વેપાર અને રોકાણ અને ક્ષમતા નિર્માણ ચાલુ રાખવા અંગે ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન માલદીવના લોકોને માનવતાવાદી અને તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે ભારતીય ઉડ્ડયન પ્લેટફોર્મના સતત સંચાલનને સક્ષમ કરવાના ચાલુ પ્રયાસોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વિશ્વ એથ્લેટિક્સ રિલે 2024 પેરિસ ઓલિમ્પિકમાં કોટા મેળવવા માટેની ક્વોલિફાઇંગ સ્પર્ધા બહામાસના નાસાઉમાં થોમસ એ રોબિન્સ સ્ટેડિયમ ખાતે આજે શરૂ થશે. હેંગઝોઉ એશિયન ગેમ્સ 2023માં પુરુષોની 4x400 મીટર રિલે ચેમ્પિયન ઓલિમ્પિયન અમોજ જેકબ, મોહમ્મદ અનસ આહિયા, મોહમ્મદ અજમલ અને રાજેશ રમેશ ભારતનું નેતૃત્વ કરશે. દરમિયાન ભારતીય મહિલા 4x400 મીટર રિલે ટીમમાં હેંગઝાઉ એશિયન ગેમ્સની રજત ચંદ્રક વિજેતા વિદ્યા રામરાજ, ઐશ્વર્યા મિશ્રા, પ્રાચી અને શુભા વેંકટેશ સહિત 7 સભ્યોનો સમાવેશ થાય છે. તેની સાથે અનુભવી દોડવીર એમ.આર. પૂવમ્મા તેમજ જ્યોતિકા શ્રી દાંડી અને રૂપલનો પણ સમાવેશ થાય છે. ભારત પુરુષ, મહિલા અને મિશ્ર 4x400 મીટર સ્પર્ધામાં પોતાની ટીમોને મેદાનમાં ઉતારશે. વિશ્વ એથ્લેટિક્સ રિલે આજે અને આવતીકાલે એમ 2 દિવસ સુધી યોજાશે. દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના વીડિયો સાથે ચેડા કરવાના કેસમાં સ્પિરિટ ઓફ કોંગ્રેસ એકાઉન્ટના હેલ્ડરલ અરુણ રેડ્ડીની ધરપકડ કરી છે. તેની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના ચેડા કરાયેલા વીડિયોના પ્રસાર પર એફઆઈઆર નોંધી હતી. સિક્કિમ સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર અવિનાશ ખરેએ ગઈકાલે સિક્કિમ રાજભવન ખાતે સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પ્રોફેસર ખરેએ યંગગાંગ ખાતે સિક્કિમ સેન્ટ્રલ યુનિવર્સિટીના કેમ્પસમાં ચાલી રહેલી સમગ્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે યુનિવર્સિટીની પ્રગતિ માટે રાજ્યપાલ પાસેથી માર્ગદર્શન પણ માંગ્યું હતું. આ બેઠક દરમિયાન રાજ્યપાલે યુનિવર્સિટી કેમ્પસ માત્ર યુનિવર્સિટીના જ નહીં પરંતુ સમગ્ર સમાજના સર્વાંગી વિકાસ અને ઉન્નતિને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેના પર ભાર મૂક્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનો જાહેર પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ જાહેર સભાઓ, રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગામાં જનસભાને સંબોધશે. ગુજરાતમાં આજે ભાજપના નેતા અમિત શાહ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીના ભગવંત માન પ્રચાર કરશે. અને લોકસભાની 20મી મેના રોજ યોજાનારી 5મા તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.